મહારાષ્ટ્રના પંઢરપુર ગામમાં ચંદ્રભાગા નદીના કિનારે આપ શ્રી વિશ્રામ કરે છે. શ્રી વિઠ્ઠલનાથજી બિરાજે છે. શ્રી વિઠ્ઠલનાથજીને શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભ પધાર્યા છે એ જાણી પ્રભુ શ્રી વિઠ્ઠલનાથ મહાપ્રભુ શ્રી વલ્લભને મળવા પધારે છે. પ્રભુને મળવા પધારતા જોઈને મહાપ્રભુ શ્રી વલ્લભ દમલાજીને કહે છે, જુઓ તો દમલાજી, સામેથી પ્રભુ પધારી રહ્યા હોય એવું લાગે છે. હા પ્રભુ, શ્રી વિઠ્ઠલનાથજી પધારી રહ્યા છે. આ જાણી મહાપ્રભુ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલનાથજીની સન્મુખ થાય છે, ચરણ સ્પર્શ કરે છે અને બેઠે છે. શ્રી વિઠ્ઠલનાથજી શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભ વિઠ્ઠલનાથજીને કહે છે, અરે પ્રભુ, આપે શા માટે આટલો પરિશ્રમ લીધો? મને બોલાવી લીધો હોત તો હું જ આપને મળવા આવી જાત. અરે વલ્લભ, અમારે જ્યારે અમારા હૃદયની વાત કરવી હોય ને તો આવા સુંદર રમણીય અને ખુલ્લા વાતાવરણમાં જ કરવાની મજા આવે, અમારા મંદિરના બંધ કિવારમાં નહીં. જરૂર કરો પ્રભુ, સી વાત છે, આપની આજ્ઞા શિરોમાન્ય. વલ્લભ, અમારા મનમાં એક ઉમળકો જાગ્યો છે. શેનો ઉમળકો પ્રભુ? સી વાત છે, જરૂર કરો. વલ્લભ, અમારે આપના ઘરે બાલક બનીને જન્મ લેવો છે. શ્રી વલ્લભ કહે છે, અરે પ્રભુ, આ શું બોલ્યા? હું તો બ્રહ્મચારી છું, આ જીવન લગ્ન કરવા માંગતો નથી. બસ વલ્લભ, બસ આવું ના બોલીશ. અમારી ઈચ્છા છે કે આપ ખૂબ જલ્દીથી લગ્ન કરો અને અમે નંદન અને આપ તાત, એમ અમારી ઈચ્છા આપ પૂર્ણ કરો. મહાપ્રભુ વલ્લભ શ્રી વિઠ્ઠલનાથજીના આજ્ઞાનું સન્માન કરીને કહે છે, પ્રભુ, આપ જો સ્વયં મારા ખોડે બાલક બનીને ખેલવા પધારતા હોય ને તો મારા અહોભાગ્ય, હું તો ખૂબ જ ધન્ય થયો, મારા પર આપની કૃપા થઈ. આમ પ્રભુ શ્રી વિઠ્ઠલ શ્રી મહાપ્રભુ વલ્લભને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે અને કહે છે, વલ્લભ, અમે જ માતાજીને પ્રેરણા કરી હતી કે આપ ખૂબ જ જલ્દીથી લગ્ન કરો. અહીં આશીર્વાદ આપી શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ અહીંથી પધારે છે. મહાપ્રભુ શ્રી વલ્લભ ચંદ્રભાગા નદીના કિનારે બિરાજે છે અને દમલાજીને કહે છે, દમલાજી, આવો સુંદર ચંદ્રભાગા નદીનો કિનારો છે, એમાં પણ શ્રી વિઠ્ઠલનાથ પ્રભુના આપણા પર ખૂબ ખૂબ આશીર્વાદ છે. તો હવે આપણે અહીં મહિનો વિતાવી અમારા શરૂ કરેલા ત્રણેય ગ્રંથોનું અનુલેખન અહીં જ પૂર્ણ કરીશું. આપ શ્રી પ્રથમ ગ્રંથ શ્રીમદ ભાગવત સૂક્ષ્મ ટીકા નામક ગ્રંથનું અનુલેખન પ્રારંભ કરે છે. સમય જતાં આપ શ્રીમદ ભાગવત સૂક્ષ્મ ટીકા નામક ગ્રંથનું અનુલેખન અહીં પૂર્ણ કરે છે. મહાપ્રભુ શ્રી વલ્લભ દ્વિતીય ગ્રંથનો પ્રારંભ કરે છે. સમય જતાં પૂર્વ મીમાંસા ભાષ્ય નામક ગ્રંથનું અનુલેખન આપ શ્રી અહીં પૂર્ણ કરે છે. આપ શ્રી ત્રીજા ગ્રંથનો પ્રારંભ કરે છે. અણુભાષ્ય નામક ગ્રંથનું અનુલેખન આપ શ્રી અહીં પૂર્ણ કરે છે. આવો સુંદર ચંદ્રભાગા નદીના કિનારે આપ શ્રી મહિનો વિતાવી
આપ શ્રીના શરૂ કરેલા ગ્રંથો ત્રણેય શ્રીમદ ભાગવત સૂક્ષ્મ ટીકા, પૂર્વ મીમાંસા ભાષ્ય અને અણુભાષ્ય નામક ગ્રંથોનું અનુલેખન આપ શ્રી અહીં પૂર્ણ કરે છે અને દમલાજીને આજ્ઞા કરે છે. દમલાજી, ચાલો હવે આપણે કાશી તરફ યાત્રાએ જઈએ. આમ દમલાજી શ્રી કૃષ્ણદાસજી આપ શ્રી સંગ કાશી જવા માટે પ્રયાણ કરે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. આમ આપ શ્રી સમય જતા એક દિવસ આવે છે અને કાશી પહોંચે છે. અહીં એક તરફ આપ શ્રીના માતા પિતા શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને શ્રી ઇલ્લમા ગારુ ભાભીજી આપ શ્રીના લગ્નની ચર્ચા કરે છે. ત્યાં કાશીના લોકો શ્રી વલ્લભને પધારતા જોઈને આપ શ્રીના ઘરે જાય છે અને શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને શ્રી ઇલ્લમા ગારુ ભાભીજીને સમાચાર આપે છે કે શ્રી વલ્લભ પધાર્યા છે, શ્રી વલ્લભ પધાર્યા છે. આપ શ્રીને પધારતા જાણી શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને શ્રી ઇલ્લમા ગારુ ભાભીજી પ્રસન્ન થઈ જાય છે. ત્યાં થોડી જ ક્ષણોમાં આપ શ્રી આપના ઘરે પધારે છે. વલ્લભને પધારતા જોઈ શ્રી લક્ષ્મણ ભટ્ટજી શ્રી મહાપ્રભુ વલ્લભને કહે છે, અરે વલ્લભ, તું આવી ગયો? હા, હું આવી ગયો. લક્ષ્મણ ભટ્ટ પિતાજી લક્ષ્મણ ભટ્ટજીના ચરણ સ્પર્શ કરે છે અને ભેટે છે. ત્યારે માતાશ્રી ઇલ્લમા ગારુ ભાભીજી વલ્લભને કહે છે, આવો પુત્ર આવો. આપની વિજય યાત્રાની પ્રશંસા સાંભળી અમને ખૂબ જ સંતોષ થયો છે અને આપે તો યજ્ઞ નારાયણ ભટ્ટના કુટુંબનું નામ રોશન કર્યું છે. માતાશ્રી, અમે નહીં, અમારા પર ઠાકોરજીની કૃપા અને આપ વડીલોના આશીર્વાદથી સિદ્ધ થયું છે. અમે કશું જ કર્યું નથી. મહાપ્રભુ શ્રી વલ્લભના દિનતાપૂર્વક વચન સાંભળીને માતા અંકાજી ના આંખમાં પ્રસન્નતાના અશ્રુ વહી જાય છે અને મહાપ્રભુ શ્રી વલ્લભને કહે છે, વલ્લભ, આવી દિનતા સદાય રાખજો. વલ્લભ, આવી દિનતા સદાય રાખજો. આમ સપરિવાર વિરાજે છે. શ્રી ઇલ્લમા ગારુ ભાભીજી મહાપ્રભુ શ્રી વલ્લભને કહે છે, વલ્લભ, અમે આપના માટે સુંદર સુશીલ કન્યાનું ચયન કર્યું છે, જે આપણા જેવા દેવભટ્ટ નામક શિક્ષક ખાનદાનની સુકન્યા મહાલક્ષ્મીજીનું માગું આવ્યું છે. અમને અને આપના વડીલ જનાર્દન કાકાને પણ ખૂબ જ ગમે છે, તો આપનું શું કહેવું છે? મહાપ્રભુ શ્રી વલ્લભ માતાજીને કહે છે, માતાશ્રી, અમને પણ શ્રી વિઠ્ઠલનાથજીએ લગ્ન કરવાની આજ્ઞા કરી છે, તો જે આપ વડીલોની પસંદ એ જ અમારી પસંદ. વલ્લભના આ શબ્દો સાંભળીને માતા શ્રી ઇલ્લમા ગારુ ભાભીજી અતિ પ્રસન્ન થઈ ઉચ્ચા સ્વરે સૌને કહે છે, સાંભળો સાંભળો સાંભળો, વલ્લભે લગ્ન કરવાની હા પાડી છે. વધાઈ હો, વધાઈ હો, વધાઈ હો. આખા કાશીમાં જાણે ઊંચા સ્વરે એકબીજાને બધા લગ્નની વધાઈ આપતા હોય એવો માહોલ સર્જાઈ ગયો છે.
જે હો જે હો આમ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બ્રાહ્મણ શ્રી મહાપ્રભુજીના અને પ્રભુજીનું પાણી ગ્રહણ કરે છે. આપસી અને સુંદર શરણાઈઓના સૂર વાગી રહ્યા છે. વાતાવરણ મંગલમય બની ગયું છે અને માંડવાની અંદર મંગલિયા પણ વર્તાઈ રહ્યા છે. કે માય રામા મંગળિયા વરતાય રે માય રામા મંગળિયા વરતાય રે પેલો પેલો મંગળિયો વરતાય રે પેલે મંગળ સોનાના દાન દેવાય રે બીજું બીજું મંગળિયો વરતાય લાઈટ છે ને લોકો બ્લોક થવા માંડી. આ લાઈટ કેમ આમ થવા માંડી? દેવાય રે ત્રીજું ત્રીજું મંગળિયો વરતાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે ચોથું ચોથું મંગળિયો વરતાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે માય રામા મંગળિયા વરતાય રે માય રામા મંગળિયા વરતાય રે. આમ બિરાજે છે. સમય જતા આપ શ્રીના ઘરે ભગવત સ્વરૂપે શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થાય છે. બોલો શ્રી ગોપીનાથ કી જય. વધાય હો વધાય હો વધાય હો. આમ સમય જતા આપ શ્રી કાશીના ગંગા નદીના કિનારે અતિ સોહામણો અડેલ ગામે પધારે છે. આપ શ્રી ચરણાટ પધારે છે. આપ શ્રી દમલાજી કૃષ્ણદાસજી સંગ બિરાજે છે. ચરણાટમાં સ્થિત થાય છે. સમય જતાં અહીં અંકાજી અને શ્રી મહાલક્ષ્મી વહુજી દ્વિતીય બાલકના પ્રાગટ્યની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આપના ઘરે એક બ્રાહ્મણ પધારે છે. અને કહે છે, મહાપ્રભુ શ્રી વલ્લભનું ઘર આજ છે? હા, હું જ વલ્લભ. હું આપની શી સેવા કરું? હું પંઢરપુરથી આવું છું અને શ્રી વિઠ્ઠલનાથજીનો ભક્ત છું. મને શ્રી વિઠ્ઠલનાથજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી છે કે હું ચરણાટ જઈ મહાપ્રભુ શ્રી વલ્લભને આ સ્વરૂપ પધરાવી આવું, તો હું આપને આ સ્વરૂપ પધરાવા આવ્યો છું. અહીં અંકાજી શ્રી વલ્લભને કહે છે, વલ્લભ, આ બ્રાહ્મણ આપણા ઘરે ઘણા શુભ સમયે પધાર્યા છે. આપને ત્યાં દ્વિતીય બાલકનું પ્રાગટ્ય થયું છે. વધાય હો વધાય હો વધાય હો. કે વલ્લભ ઘેર આનંદ ભયો, જય હો વિઠ્ઠલનાથજી. આમ મહાપ્રભુ શ્રી વલ્લભ માતાજીને કહે છે, માતાજી, આમ મહાપ્રભુ શ્રી અંકાજીને કહે છે, માતાજી, આ બ્રાહ્મણ અમને શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ પધરાવ્યું છે અને
આપના ઘરે દ્વિતીય બાળકનું પ્રાગટ્ય પણ થયું છે, તો આપણે આ બાળકનું નામ શ્રી વિઠ્ઠલનાથજી રાખીશું અને ભવિષ્યમાં શ્રી ગુસાઈ ઓળખાશે. બોલો શ્રી ગુસાઈ પરમ દયાળ કે જય. શ્રી વિઠ્ઠલનાથ કે જય. વલ્લભ ઘેરાનંદ ભયો જય વિઠ્ઠલનાથ કે. વલ્લભ ઘેરાનંદ ભયો જય વિઠ્ઠલનાથ કે. જય વિઠ્ઠલનાથ કે. જય વિઠ્ઠલનાથ કે. જય ઘેરાનંદ ભયો જય હો વિઠ્ઠલનાથ કે. વલ્લભ ઘેરાનંદ ભયો જય હો વિઠ્ઠલનાથ કે. આમ અહીં મહાપ્રભુજી શ્રી વલ્લભનો વિવાહ ખેલ અભિનય આપ શ્રીના ચરણોમાં અમે છીએ. બોલો શ્રી